હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો હું અત્યારે એક રેસીપી બનાવવા જઈ રહી છું। અત્યારે ગરમ કઢાઈ મૂકી દીધી છે, તેમાં તેલ નાખી દીધું છે। તેલ ગરમ થઈ ગયું એટલે ધાણા જીરું વરિયાળી, પછી લીલા મરચાંના કટકા, લાંબી સ્લાઇસમાં સુધારેલી ડુંગળી, આ બધું અંદર એડ કરી અને થોડું સાતળવા દઈ। હવે સતળાઈ ગયા બાદ આદુ અને લસણની પેસ્ટ આપણે ઉમેરી દઈ। હવે તેને પણ થોડી એવી શેકાવા દેવાનું છે। આ બધું શેકાઈ ગયા બાદ હવે મસાલા કરી લઈએ। તો મસાલામાં ધાણા જીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, આ બધું મિક્સ કરી અને થોડું એને મસાલાને પણ આપણે શેકાવા દઈ। થોડા એવા મસાલા શેકાઈ જાય પછી એની અંદર આપણે થોડું એવું પાણી ઉમેરવાનું છે કે મસાલા અને ડુંગળી આપણી એકદમ સરસ મજાની શેકાઈ જાય। પછી સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દેવાનું। આને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સાતળવા દેવાનું છે। અને આ રેસીપી એકદમ ખાવામાં જોરદાર બનશે। તમને શાક રોટલી કાયમ ન ભાવતી હોય તો તમે આવી રીતે પણ બનાવીને ખાઈ શકો। હવે અંદર આપણે બાફેલા બટેટા ઉમેરી દઈએ। થોડા એવા મેં મેશ કરી લીધા હતા। થોડો હવે એકદમ ચીકણો માવો નથી કર્યો, થોડા કટકા જેવા પીસ કરી અને આપણે ઉમેર્યા હતા। હવે આવી રીતે આપણે હલાવતા જાહું ને એટલે એકદમ સરસ મજાનું મેશ થઈ જશે। હવે આને પણ આપણે થોડું એવું સાતળવા દઈ એટલે કે આપણા બટેટા છે જે એ એકદમ સરસ મસાલા ભેગા મિક્સ થઈ જશે અને થોડા એવા સતળાઈ જશે એટલે એનો ટેસ્ટ પણ સારો આવશે। થોડું ચલાવતા રહેવાનું ને મેશ કરતું રહેવાનું। હવે આ બધું આપણું બટેટાનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। તો એક બાજુ ડીશમાં આપણે લઈ લઈ। આ મસાલો આપણો તૈયાર છે। હવે એક બાજુ વાટકાની અંદર મેં 1 કપ રવો લીધો છે, એની અંદર હલકું ગરમ પાણી ઉમેરી દીધું છે અને આને 5 મિનિટ ઢાંકીને રહેવા દેવાનું। પાંચ મિનિટ ઢાંક્યા બાદ એની અંદર આપણે 2 કપ જેટલો ઘઉંનો લોટ ઉમેરીશું। અંદર થોડું એવું મીઠું ઉમેરીશું, 1 ચમચી જીરું ઉમેરીશું। હવે આને થોડું લઈ અને આને એકદમ સરસ મુલાયમ એવો લોટ બાંધવાનો છે। થોડું પાણી ઉમેરતું જવાનું અને હાથેથી મસળી અને લોટ બાંધી લેવાનો। જો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। તો હવે આને આપણે નાના મસાલો પણ તૈયાર છે અને લોટ પણ તૈયાર છે। હવે આને એક નાનો એવો લુવો લઈ હથેળીની વચ્ચે રાખી અને ગોળ રાઉન્ડ શેપનો કરી લેવાનું। પછી વચ્ચારે નાનો એવો આવી રીતે ખાડો કરી લેવાનો। પછી અંદર બટેટાનું સ્ટફિંગ ગોળ પેટીસ વારી એવી રીતે વારી અને વચ્ચારે મૂકી દેવાનું અને ફરતી કિનારીથી આપણે આ પેટીસ છે ને પેક કરી દેવાની। થોડો આવી રીતે લોટ લેતો જવાનો એટલે સ્ટફિંગ અંદર એકદમ સરસ મજાનું દબાઈ જાય। હવે આ રીતે ગોળ વારી લેવાનું જેથી કરીને આપણે ફ્રાય કરવામાં ફાટી ન જાય। તો આવી રીતે આપણે બધા જ વારી લઈ। હવે મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે। તો આને એની એક પછી એક આપણે બધાય પેટીસ મૂકી દઈ। હવે આને 2 મિનિટ જેવું શેકાવા દેવાનું। પછી આપણે ચમચાની મદદથી અલટ પલટ કરતું રહેવાનું। થોડો આનો કલર આવી જાય ત્યાં સુધી આપણે આને ફ્રાય કરવાનું છે। આ પેટીસ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે, ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ આને સમય ઝાઝો નથી લાગતો અને ખાવામાં પણ થોડોક હેલ્ધી છે। જો આપણી બંને બાજુ એકદમ સરસ મજાની પેટીસ તળાઈને તૈયાર થઈ ગઈ છે। તો હવે આને એક કરી સાવ તેલ નિતારી અને એક પ્લેટમાં આપણે લઈ લઈ। હવે બધી જ પેટીસ આપણે પ્લેટમાં લઈ લીધી છે। જો તમને આ
રેસીપી પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને પાસે આપેલું બેલ આઇકન દબાવજો, જેથી કરીને હું વિડીયો અપલોડ કરું ત્યારે નોટિફિકેશન પહેલાં મળે. તો હવે આ પેટીસને તમે ચટણી, લીલી ચટણી, મીઠી ચટણી કે સોસ સાથે કોઈ પણ સાથે ખાઈ શકાય. વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી ફરી મળીએ કાલે નવી રેસીપી સાથે.